અમીબેન, જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે અંકલ થોડું ઝૂમ કરો ને. અધિકભાઈ થોડું મોટું કરો. બસ. ઓકે. પ્રગટ જય સચ્ચિદાનંદ. ભગવાન ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્ત દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્ત દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. ઉત્તમ કુળને અગોત્રી ગોત્ર યશો નામી ઉજમાળ કરમે ચિરંજીવી કલ્યાણ. જ્ઞાની પાસે સ્વરૂપ સમજી અનુભવો તત્કાળ ભજશે અંતરનો એકતા. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્ત દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. સંસાર મળે અટવાતા જીવની નૈયા જાય ઉસ પાર અકરમે સ્વાતમ સિદ્ધ ઓમકાર. અનંત જન્મોના મરણ ટળતા જીવતા મુક્તિ જમાણ રણ કે નીરવ સ્વર ઝંકાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્ત દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. બાહ્ય અશાતે અંતર શાતા નિશ્ચય સ્થિર નૌકા પ્રાપ્ત કષાય રહિત વહેવાર. બાહ્ય અશાતે અંતર શાતા નિશ્ચય સ્થિર નૌકાર પ્રાપ્તિ કષાય રહિત વહેવાર. જ્ઞાની પુરુષના કીર્તન ભગતિ બાળે છે પાપના ભાર ઝળકે 14 પુરવનો સાર. ભારત ભૂમિ પ્રગટ આતમ વ્યક્ત દાદા ભગવાન મિલતા જીવનનો ઉદ્ધાર. અમર અમરત ઉર અમીરાય દીપ્તિમંત દુહાય કેવળ દર્શન જ્ઞાન અપાર. અમર અમરત ઉર અમીરાય દીપ્તિમંત દુહાય કેવળ દર્શને જ્ઞાન અપાર. મહાસ્વરૂપ સ્થિત નિષ્ઠ આત્મા 12,000 મહાત્મા વીરના વારસદાર.
महास्वरूप स्थित निष्ठ आत्मा 12,500 महात्मा वीरना वारसदार भारत भूमे प्रगट आत्म व्यक्त दादा भगवान मिलता जीवनનો ઉદ્ધાર મિલતા જીવનનો ઉદ્ધાર મિલતા જીવનનો ઉદ્ધાર જય સચ્ચિદાનંદ કેશવાનંદજી આ પદ કેમ મળ્યું તમને આજે? દાદા માટે દાદા ભગવાનનું આ પ્રગટ થવું કે એનું કેટલું મોટી મહિમા છે કે અમે જયારે દેરાસર જતા ને તો બધા કેશવાનંદજી સ્તવનો બહુ ગાતા હતા. તો સ્તવનોમાં એમ આ વર્ડ બહુ આવતું, જીવન મારો જીવન ભવ પાર કરી આપો, જીવનનો ઉદ્ધાર કરી આપો ભગવાન, એમ બધું ગાતા બહુ. પણ દાદાએ જે ખબર પડી કે કોણ આપણું ઉદ્ધાર કરી શકે છે અને આ ભવ પાર કરવાની કોનામાં સત્તા છે, એ તો દાદા આપણને ખબર, જ્ઞાની પુરુષને ઓળખાણ કરાવી. એટલે મને આ પદ બહુ ગમ્યું કે આ દાદા ભગવાનનું યશ નામ કેવું આપણને કામ કરી રહ્યું છે અને આપણને કેવું ભવ પાર કરાવી દીધું. અને ગઈકાલે છે ને એક ઓડિયો સાંભળ્યું દાદાનું જ્ઞાનવાણીમાં, તો એ ક્લિપ સાંભળ્યું ને તો મને તો બહુ હોશ ઉડી ગયા મારા. દાદા એમ કે તીર્થંકર ભગવાન પણ અમારા ગુણ છે ને ના સમજી શકે, એમ કે એટલા બધા અમારી અંદર ગુણ હોય કે એ પણ વ્યક્ત ના કરી શકે કે સમજી ના શકે, એમ કે એટલા બધા ગુણો જ્ઞાની પુરુષમાં હોય. તો મને તો આ સાંભળ્યું ત્યારે તો એકદમ આશ્ચર્ય થઈ ગયું કે એમની તો હવે ભક્તિ કેટલી કરવી, કેવી કરવી. એટલે આ પદ કર્યું, આ થોડું આના પર પ્રકાશ પાડો દાદાના માટે. બહુ સરસ. આ પદ છે ને અગોત્રી એટલે ક્યાં છે? ઉત્તમ કુળ ને અગોત્રી ગોત્ર. અગોત્રી ગોત્ર, આ ઉત્તમ કુળ. આપણે કયા કુળમાં આપણે આ જન્મ થાય છે જ્ઞાની પુરુષનું, એ અગોત્રી એટલે એનું કોઈ ગોત્ર તમે વિચાર બી ના કરી શકો. ઉત્તમ કુળ, અગોત્રી ગોત્ર મતલબ ગોત્ર પરનું બી ટોપ મોસ્ટ ગોત્ર. અને યશોનામી એટલે યશનામ કરમ સાથે આખું પ્રકાશમાન થયું છે આ દાદાનું પ્રાગટ્ય. તે આખા જગતનું કલ્યાણ કરી નાખશે. ચિરંજીવી એટલે આખા જગતનું કલ્યાણ કરી નાખશે એવો ઉત્તમ કુળમાં દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કારણ કે આજે લખ્યું છે કવિરાજ, અમે આ પદ બહુ ગાતા હતા દાદાની હાજરીમાં. આજે તમે બહુ સુંદર પદ ગાયું છે. કારણ કે એ વસ્તુ જ્યારે આવતી હતી મિલતા જીવનનો ઉદ્ધાર, તો અમને વારે ઘડી લાગતું હતું કે અરે દાદા ભગવાન જો અમને નહીં મળ્યા હોત તો અમારી શું દશા થાત, અમારી શું દશા થાત. તો વારે ઘડી જ્યારે કવિરાજ લખતા હતા કે આ મિલતા આખું આમ દરેક વખતે દરેક ક્ષણે દાદાની હાજરીમાં એવું લાગે કે ઓ અમારો તો ઉદ્ધાર થઈ ગયો, નાવ વી આર ઇન સેફ સાઈડ, અમારું તો હવે કલ્યાણ થઈ ગયું. એટલું નિરંતર અમને આમ પ્રોટેક્શન લાગે દાદાનું, નિરંતર અમને દાદાની હાજરી લાગે, દાદાનું સાનિધ્ય લાગે, દાદાનું જેટલું બને એટલું સમીપપણું લાગતું હતું કે ભાઈ દાદા મારી સાથે બેઠા છે, દાદા મારી સાથે દૂર છે જ નહીં. દરેક સંજોગમાં ઇવન દાદા 6 મહિના માટે અમેરિકા જતા રહેતા ને તોય અમને વિરહ બહુ લાગતા. પણ જ્યારે આ બધા પદો ગાતા ને તો એ બધા વિરહ દૂર થઈ જતા. કારણ કે જે વાક્ય બોલે ને એક એક કવિરાજે જે લખ્યું છે મિલતા જીવનનું ઉદ્ધાર, તો અમને લાગે કે જો અમને પહેલા દાદા ભગવાન નહીં મળ્યા હોત તો મારી શું દશા હતી. પણ એ મળી ગયા તો હવે એવું લાગે છે મારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો, આ મારી સેફ સાઈડ થઈ ગઈ, હવે અમને કંઈ વાંધો નથી. ગમે તેવા સંજોગો આવે ને, પહાડ માથા પર પહાડ પડી જાય તો એ એટલી ખાતરી છે કે 1-2 અવતારમાં સીધા મોક્ષે જવાના છે. રાઈટ. આમાં આપ્યું છે ને જ્ઞાની પાસે સ્વરૂપ સમજી અનુભવો તત્કાળ, ભજશે અંતરનો એક તાર.
અનુભવ એટલે એ તત્કાળ એટલે ઓન ધ સ્પોટ મળતાની હમ, સાથે દાદા ભગવાન જ્યારે અમને મળતા હતા, કોઈને બી પહેલી વખત મળે ને તો આમ એમનું દાદાનું મુક્ત હાસ્ય જુએ ને તો પછી ત્યાં સ્તબ્ધ થઈ જાય. ત્યાંથી આગળ ખસવાનું મન ના થાય. કલાકોના કલાકો અમે દાદાની પાછળ બેસી રહીએ. દાદા ભગવાન અમને કહે કે તું જમ્યો નથી, કે અહીંયા પણ નથી જમ્યો દાદા, પણ ભૂખ નથી વધે, સવારે બહુ વધારે જ જમી લીધેલું. આમ કરીને બહાના કરીને અમે ત્યાં બેસી રહેતા. કારણ કે શા હમ, માટે કે ત્યાં જે આનંદ ઉભરાતું હતું ને તે અનુભવ તત્કાળ હાજરીમાં ખાલી બેઠા હોઈએ તો તત્કાળ અનુભવ થઈ જાય. અંદર આખા સમાધિ. હમ, હા, અંદર આખા બધા વિચારો બદલાઈ જાય, અંદર આખું પરિવર્તન થઈ જાય. અને પછી જ્યારે બહાર આવીએ ત્યારે બધી દુનિયા ખબર પડે. પણ દાદાની હાજરીમાં એ દાદાની હાજરીનો જે મહાત્મ હતું ને તે હમ, અનુભવ તત્કાળ, જે શબ્દ લખ્યું છે ને કે અમે હા, રૂમમાં એન્ટર થઈએ ને એટલે તરત જ અનુભવ થઈ જાય કે ઓ અમે સાક્ષાત ભગવાનના ચરણોમાં આવી ગયા, ભગવાનના રૂમમાં આવી ગયા. અને હમ, અંદર ખાને પેલી અંતર તાર વાગ્યા જ કરે, બસ હું દાદા હવે મને તમારા જેવું થવું છે, દાદા મને આપની આશીર્વાદ આપો, દાદા સિવાય હવે મને કશું જોઈતું નથી. અંદર એવા બધા વિચારો ચાલ્યા જ કરે દાદાની હાજરીમાં. એ કમાલની હાજરી હતી દાદાની. હમ. એટલે લખ્યું છે કવિરાજે અનુભવ તત્કાળ, એટલે કઈ દાદાને મળ્યા પછી 4 દિવસ પછી અનુભવ થાય એવું વસ્તુ નથી. અનુભવ ના, તત્કાળ હા, સ્પોટ. ભગવાન એટલે કેવા કે તમે જુઓ તો તરત જ એનો અનુભવ થઈ જાય, ત્યારે સાક્ષાત પરમાત્મા કહેવાય. અને અંદર ઉપર ખાને એક જ લેજો ને. વાગ્યા કરે, હમ, બસ દાદા 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 એક જ તાર વાગ્યા કરે. હા. હાર્દિકભાઈ ઉપર લેજો ને પદ. અંકલ યા અહીંયા જો કે છે ને, સંસાર વમળે અટવતા જીવની નૈયા જાય ઉસ પાર, અકર્મે સ્વાતમ સિદ્ધ ઓમકાર. એટલે આ સંસાર સંસારના બધા. હા, સંસાર વમળે અટવાતા જીવને. હવે આ સંસાર કેવું છે, કેવું વમળ ફરે ફરે તો સાલું અંદર બધી ગુફામાં અંદર ઠેઠ સુધી હા, લઈ જાય વમળમાં. પણ એ આખા જીવને ત્યાંથી બચાવી શકે છે. કોણ બચાવી શકે? કે જ્ઞાની પુરુષ સિવાય કોઈ બચાવી શકે આ જગતમાં? ના, આપણી નૈયા ઉસ પાર જાય, આવું વમળ ચાલતું હોય, તુફાન ચાલતા હોય સમુદ્રમાં, અને આવા સમુદ્રમાં અમે સંસારમાં આવી ગયા, બરોબર, હમ, આવા સંસારમાં આવ્યા પછી આપણી નૈયા ઉસ પાર કોણ પહોંચાડે? તો આ દાદા right. ભગવાન સિવાય અમને કોઈ દેખાયા નહીં. ત્યારે અમને લાગ્યું કે દાદાને મળ્યા પછી આપણી નૈયા ઉસ પાર જઈ રહી છે. નહીં તો લાગે Right. જ નહીં. અમે બાકી દાદાને નહોતા મળ્યા ત્યાં સુધીની દશા અને દાદાને મળ્યા પછીની દશામાં દિવસ રાતનું અંતર હતું, દિવસ રાત. આમ લાગે કે હમ, આપણે કઈ જગ્યાએ આવી ગયા છે, આપણું ઉદ્ધાર ક્યારે થશે, આપણે આ સંસારમાંથી ક્યારે આ બધી બમણાઓમાંથી આ બધા બધા જે બધા સંજોગો છે એમાંથી ક્યારે બહાર નીકળીશું. દરેક વસ્તુનું અસર થઈ જાય, કોઈ વાણી ઊંધી બોલે, કોઈ આમ તેમ બે શબ્દ બોલી જાય તો અસર થઈ જાય. તો આવી બધી દરેક પ્રકારની જે વસ્તુઓ બનતી હતી સંસારમાં, એમાંથી દાદાએ આપણી નૈયા પાર પહોંચાડી દીધી. હમ. અકર્મે. અકર્મે એટલે કર્મ વગર આખું બધું કર્મ કર્યા હા, કરે કે વિરામ પણ વગરનું. આપણે અકર્મે એમને જોયા કરીએ કે આ કર્મ શું કરે છે, કેશવ કોણ છે, હું કોણ છે. અને હા, પોતાનું સ્વાતમ એટલે પોતાના સ્વની અંદર રહીને સિદ્ધિ હમ, પ્રાપ્ત કરી દાદાને લીધે. બાકી આ સિદ્ધિ પ્રાપ્ત થાય એવી નથી. નથી. ઓમકારની સિદ્ધિ પ્રાપ્ત થવી કઈ જેવી તેવી વસ્તુ નથી કે નિરંતર અંદર સિદ્ધિ ચાલ્યા કરે દાદાની, અને નિરંતર શુદ્ધાત્માનો અનુભવ ચાલ્યા કરે, નિરંતર તમે પોતાના સ્વમાં રહી શકો. આ સિદ્ધિ જે પ્રાપ્ત થઈ છે આ જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થયેલી છે. કીર્તિ. બાકી દાદા નહીં કહેતા હતા બધા બરકત વગરના બધા મળ્યા છે, બધા હા, માઇનસ માર્ક વાળા મળ્યા છે, આટલા બધા શબ્દો બોલતા હતા. તો અમને લાગતું હતું કે આપણે કઈ પ્રકારની દાદાને કેવું દેખાતું હશે કે અમે કયું માલ લઈને આવ્યા છે, કેવો હમ, કચરો માલ લઈને આવ્યા છે એવું બોલતા હતા, કચરો માલ. પછી એવું બોલતા હતા કે અક્કલના કોથળા વેચવા જાય તો ચારાણાએ ના આવે. તો એવું બધું હમ, લાગે કે અમે તો પોતાની જાતને બહુ અક્કલવાળા માનતા હતા. પણ આવા હમ. શબ્દો બોલતા હતા ને ત્યારે આપણે કઈ સીધા થયા, ત્યારે કઈ આપણે પોતાને ખબર પડી કે દાદા જે કહે છે તે હકીકત છે. સારું પાસ કરવા, આ તો દાદાને લીધે અમે કઈ દાદાની એક્ઝામમાં પાસ થયા કે દાદાએ થયા. અમને બેસાડ્યા. પણ જો બીજો કોઈ હોય ને તો એવા ટાઈમમાં તો અમને બેસાડે બી નહીં, બીજા જ્ઞાનીઓ હા, હોય ને એક માર્ગના. correct. એટલે દાદાને
આ જ્ઞાન ઉપર દાદાને પોતાની જે હાજરી છે એના ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હતી ને કે ભાઈ ભલે આવું છે પણ આ હવે જે મળ્યું છે એનાથી એ લોકોનું બધું ચોખ્ખું થઈ જ જવાનું છે. હા હા હા. એ હા કારણ કે એમાં કેવું હતું હા કે દાદાને ખબર હતી કે આ જ્ઞાની પુરુષ જે 10 લાખ વર્ષે પ્રગટ થાય તે હા કેવા જ્ઞાની પ્રગટ થયા છે. હા કે હાજરીનું એમની હા કલ્પનામાં ના આવે. પછી દાદા વારે ઘડી એ શબ્દ વાપરતા હતા, કલ્પનામાં ના આવે એવું જ્ઞાન પ્રગટ થયું છે. પછી કે ચાહે સો કરી શકે. પછી કે આ કેવી વસ્તુ તમને મળી છે કે તમે અબજો રૂપિયા ખર્ચો તોય ના મળે. ના મળે. નહીં તો આ આવડા વસ્તુ જેવી આ તેવી આજે છે. કળિયુગનું દાદાએ કીધું ને કે આ બરકત વગરના માળ, એવું કેવું ક્યારે ઘરે પણ હવે કેવું કે એની કરતા તું મમ્મી આ જ્ઞાનની બધી વાતો કરી જ અમને સારું લાગે છે. હા બીજી બધી સંસારની વાતો ના કરે, એમ કે જવા દે, તને આ બધામાં નહીં ખબર પડતી, તું તારું કઈ કામ નહીં, એમ કે એની કરતું તું આ દાદાની વાત કર. આ દાદાની વાત અમને કે બસ એ બરોબર છે તારી. મેં કીધું ચલો સરસ છે, અમને આ સબ્જેક્ટમાં તો મૂકી દીધા. હા બરોબર છે. એટલે ઘણી વાત વ્યવહારની હવે દાદા કે ને કે આપણે એટલું બધું નોલેજ ના હોય ઘણી વસ્તુમાં સંસારની, હા અને કોઈમાં રસ બી ના હોય એટલે આપણે ઇન્ટરેસ્ટ ના લીધું હોય. બરોબર, કરેક્ટ છે. કારણ કે હવે હવે આમાં તો દાદાને મળ્યા પછી તો આ જગતની કોઈ બી વસ્તુમાં રસ રહે નહીં ને. હા નહીં તો આ કવિરાજ આ વાક્ય લખતા કે અનંતા જન્મોના મરણા ટળતા, કે સાલું કેટલા જન્મોથી મરણ જીવન મરણ જીવન મરણ ચાલતું હતું. અને આ દાદાને મળ્યા પછી તરત જ થઈ ગયું કે હવે ફરી જન્મ દેવું નથી. અને પછી દાદાએ કહેતા હતા કે હવે બધા મહાત્માઓ બધા કેવા છે, એક બે અવતાર, કેટલા મહાત્માઓ તો કેવા છે એક બે અવતાર મોક્ષે જશે. પછી ઘણી વખતે 3-4 અવતાર કહેતા હતા. કારણ કે દાદા જાણતા હતા કે બધા હજુ બધું માલ ખાલી કર્યું નથી, ઘણાને હજુ હા બહુ ઘણા બધા શોખ બાકી છે, હજુ એને 2-4 ભવ કાઢવાના છે. તો કે એવી રીતે બોલતા હતા. પણ છેવટે એટલું તો હતું ને કે ભાઈ આ 2-4 ભવે પણ મોક્ષે તો જઈશું ને, જઈ એ બહુ શકશે. મોટી વાત હતી. નહીં તો અનંતા જન્મો સુધી આપણા મરણા કોઈ ટાળી શકે નહીં. અનંતા હા જન્મ, એક નહીં અનંત. અનંતા જન્મો છે. કેટલા જન્મોથી ભટક 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 કરી રહ્યા છે એવું બોલતા હતા દાદા. એક બે અવતારથી નહીં, કેટલા જન્મોથી ભટકી રહ્યા હતા. તે આપણે કઈ રાહ મળીને તો આપણે એક ડિસાઇડેડ તો થઈ ગયું, હવે 2-4 ભવે મોક્ષે જઈશું. હા ડિસાઇડેડ તો થઈ ગયું. હા, ડિસાઇડેડ થઈ ગયું સર. અને બાહ્ય અશાતે અંતર અશાંતા. હા, બાહ્ય તો બધી અશાતા જ છે. હા, અંતરશાતા થઈ ગઈ. બહાર ગમે તેવા તોફાન હોય, ગમે તેવી લડાઈઓ ચાલતી હોય, પણ અંદર હમ ખાને એકદમ અંતરશાતા, એટલે નિરંતર સમાધિ રહે. કારણ કે નિશ્ચય મળી ગયો ને, સ્થિરનો હમ નિશ્ચય મળી ગયો કે હવે આપણે અંદર ખાને સ્થિર થઈ ગયા. અને બધું નિરંતર આપણી અંદર જે નિશ્ચયની અંદર જે બધી રટ ચાલી રહી છે એ આપણે હમ ઠેઠ સુધી પહોંચાડી દેશે. હમ અને વ્યવહાર કેવો? કશાય રહિત વ્યવહાર. કશાય રહિત થઈ ગયો. હા હા, આખો હમ વ્યવહાર કશાય રહિત થઈ ગયો. ગમે તેવા કશાયોનું આખું વાતાવરણ હોય ને, તોય હમ અંદર વ્યવહાર આપણું બગડે નહીં. અંદર ખાને હા તરત જ પાછું વળી જાય, તરત જ હા માફી માંગી લે, તરત જ પ્રતિક્રમણ કરી લે. કારણ કે પ્રતિક્રમણ હમણાં હમણાં પોસાય નહીં. હમણાં આ જ્ઞાન મળ્યા પછી, આ સમજણ મળ્યા પછી દાદા કે એક ક્ષણ માટે પણ ઊંઘ આવી ના જોઈએ. હવે હમ આપણે આ જ્ઞાન મળ્યા પછી કશાય થાય તો આપણે ઊંઘી ગયા ને. હા દાદા હા માંડ માંડ તો તમને જગાડ્યા છે, તો તમે હા કેવી રીતે સૂઈ જાઓ છો? તો આપણે આ પ્રાપ્તે ગમે તેવા સંજોગ હોય, ગમે તેવા કશાયનું વાતાવરણ હોય, એવા વ્યવહારની અંદર એ આપણે કશાય રહિત વ્યવહાર થઈ જાય. આ દાદાના વિજ્ઞાનની બહુ મોટી બલિહારી છે. આ દાદા ભગવાનનું જબરજસ્ત ઐશ્વર્ય છે, જેના હમ લીધે આપણે આ જગ્યા પર કશાય રહિત વ્યવહાર થઈ શકે છે. કશાય હા રહિત વ્યવહાર તો આપણે આ બધા શબ્દો છે ને આપણે સાંભળ્યા છે ખાલી. હા બાકી હમણાં કોઈ બૂમાબૂમ કરે અને ખોટું બોલે અને કશું હા અમારા પર આક્ષેપ કરે તો તરત જ કશાય થઈ જાય. રાઈટ. આ વિજ્ઞાનને લીધે આપણે ગમે તેવા સંજોગો આવે છે તો કશાય રહિત વ્યવહાર થઈ જાય છે. એની મેળે હમ કરવું નથી પડતું. કારણ કે આ હમ વિજ્ઞાન સેલ્ફ જ આપણે એમને એવી જાગૃતિ આપે છે ને કે તે હા વિજ્ઞાન જ ની હાજરીને લીધે જ આ બધું વ્યવહાર બધું સુધરી જાય છે. હા બધું ટાળું પડી જાય છે અંદર. આડું પડી જાય, આમ વિચાર બી ના આવે. આમ કશાય હમ થતો હોય ને તો એવું થાય કે એના કરતા છોડો ને, આપણે આમાંથી બહાર હા નીકળી જાય. આમાંથી શું હમ લાભ મળવાનું છે? શું અંદર લાભ મળવાનો?
અંદર ખાને તરત જ બધી લડાઈઓ ચાલુ થઈ જાય. અને આપણને તરત બધા દાદાના વાક્યો હાજર થઈ જાય આપણી સામે કે હાજર આ થઈ જાય. ભાઈ પ્રકૃતિ છે, આ એનો હા. હિસાબ છે, આ બિચારો નિર્દોષ છે, એને આવું જ હોય સંસારમાં. આમ એટલા બધા વાક્યો આવી જાય ને કે આપણે તરત પાછા રિવર્સ થઈ જઈએ છીએ. વિવશ થઈ જાય, સમાધાન મળી જાય કે આ શું સમાધાન બન્યું, મળે. કયા કારણથી આવું બન્યું, હા. જુઓ અને જાણો શું બની રહ્યું છે. દાદા એટલા માટે કહેતા હતા ને કે જ્ઞાની પુરુષનું ખાલી એક જ વાક્ય પકડી લે ને એક જ વાક્ય પકડી લે તો સીધો મોક્ષે જતો રહે. એટલે એ વાક્ય બોલતા હતા તો એમાં કેટલું બધું રહસ્ય હશે, હા હા કેટલું બધું રહસ્ય હશે. ને મેન તો કેશવાનંદજી જે વ્યવહારમાં બધી પકડો હતી ને હા ઈ બધું બહુ કામ કરે છે હવે આ વિજ્ઞાન. હા બધું કે છૂટી જાય, પકડ બધી હા છૂટી. કે ભાઈ આ કેમ આમ મારી હું કહું છું આવું જ થવું જોઈએ. હવે તો કોઈ કે હા ભાઈ ચલો ઓકે વ્યવહાર. આ વિજ્ઞાન પોતે જ આપણને અંદરથી એવું બોલાવડાવે છે કે ભાઈ હા છોડો પકડ બોલાવડા. છોડો. એટલે જેવી દરેક દાદા સંજોગમાં હાજરી આપે છે આ વિજ્ઞાન, દરેક હા સંજોગમાં હાજરી આપે છે. હા ખોટ નહીં થવા દેતા, બીજી ખોટ ના થાય આપણાથી હવે. બીજી ખોટ ના થાય, બે ખોટ નહીં ખાવાની. બરોબર. હા ઉપરલો ને નીચે બહુ સરસ લાઈન આપી છે. હા જ્ઞાની પુરુષના કીર્તન ભક્તિ હા બાળે છે પાપના ભાર, ઝળકે 14 પુરવનો સાર. હા આખો બધો પાપના ભાર બધા ઉતારી પાડે. કેવું જ્ઞાની પુરુષની કીર્તન ભક્તિ. દાદાએ તો કહ્યું કે આ કીર્તન ભક્તિના કેટલા બધા લાભ છે કે તમને કલ્પનામાં ના આવે, કલ્પનામાં ના આવે એટલા બધા લાભ છે. કઈ ઘરમાં કશાય થતા હોય, આજ્ઞા નહીં પડાતી હોય, ઘરમાં કોઈ બેબીના લગ્ન ના થતા હોય, ઘણી વખતે જાતના વિઘ્નો આવી જતા હોય, એટલે તમે જે કંઈ પણ તકલીફ આવે ને, જે કંઈ પણ તકલીફ આવે અને તમે દાદા કે કેટલા બધાને દાદા આ દવા આપતા હતા કે કોઈ બી કાંઈ આવું પ્રોબ્લેમ થયું કે આમ થયું કે તેમ થયું, દાદા કે 1 કલાક ઘરમાં કીર્તન ભક્તિ કરજે, દાદા ભગવાનના અસીમ જય જયકારો. એટલે એ આટલું બોલે ને તો કેટલા બધા પાપ બળી જાય, કેટલી બધી બધી બધા જે ઓબ્સ્ટિકલ છે, જે વિઘ્નો છે એ બધા દૂર થઈ જાય. એટલે દાદાએ અમને બધા સાધન તો બધા કૃપા તો બહુ વરસાવી, પણ જે બધા ભારે હિસાબો કરીને આવ્યા તો એમાંથી છૂટવા માટેનો રસ્તા બી બતાડ્યા. બધા હથિયારો બી આપેલા, કેવી રીતે આમાંથી બહાર નીકળાય, કેવી રીતે આમાંથી તમે બધા વ્યવહારમાંથી છૂટા પડી શકો, કેવી રીતે આવા સંજોગોમાં તમારે કોઈ પણ પ્રકારના બીજ ના પડે, આવતા ભાવના બીજ ના પડે, આવું બધું કરવાનું, પ્રતિક્રમણ કરવાનું, સામાયિકો કરવાની, જે તે બધા રસ્તા દાદાએ પોતે કરેલા. ક્ષણે ક્ષણ પોતાના સ્વમાં રહેવા માટે એ બધા રસ્તા દાદાએ અમને આપી દીધેલા. હા અને જ્ઞાની પુરુષની કે એટલે હમણાં અમારે પદનું ઓલું હતું ને ગુણલા દાદાના, તો હા દીપકાનંદ એવું બોલ્યા હતા કે આપણે જ્ઞાની પુરુષના ગુણલા ગાઈએ કે જ્ઞાની પુરુષના વિશે કશું વાંચીએ તો પણ આપણે એમની ભક્તિ કર્યું કહેવાય એવું જ. હા પરફેક્ટ પરફેક્ટ. એ પણ આપણા માટે એમની કીર્તન જ છે, એમ કીર્તન ભક્તિ જ છે. હા દાદાના ગુણના ગા ગા કરીએ કે દાદા આવી રીતે કરતા હતા, દાદા હા આવી રીતે વાત કરતા હતા, દાદા આવી રીતે હસતા હતા, દાદા આવી રીતે, દાદાનું મુક્ત હાસ્ય આવી રીતે હતું, દાદા આવી રીતે ટોપી પહેરતા હતા, દાદા આઈનામાં આવી રીતે વાત કરતા હતા. દાદા કે ને ખાલી આખો દિવસ આ બી જોયા કરે ને તોય દાદા એમને નિરંતર હાજર વર્તે, 24 કલાક દાદા હાજરી વર્તે. અમે બધા એવું જ કરતા હતા કે આખા દિવસ દાદાને અમને ઓબ્ઝર્વ કરીએ ને કે દાદા શું કરે છે, દાદા કેવી રીતે વાત કરે છે, દાદા નહાય છે કેવી રીતે, ખાતી વખતે દાદાનો કેવો ઉપયોગ હોય છે, એવું અમે આખો દિવસ નિહાળતા હતા, દાદાને જોયા જ કરતા હતા. એ જોતા 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 અમને સુખ ઉભરાતું હતું. અને એ સુખ શા માટે ઉભરાતું હતું? કારણ કે એ કમ્પ્લીટ છૂટા રહેતા હતા. આવા જ્ઞાની પુરુષના દર્શન થવા, એમની વાતો સાંભળવી અને એના કયા મુજબ ચાલવું, એની આજ્ઞામાં રહેવી, એટલે આપણે તો અહો 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 100 વખત બોલવું પડે એવું દાદા બોલતા હતા કે મારો અહો અહો પુણ્ય કે મને આવા દાદા મળ્યા. દાદા એટલે તમારો એમની પૂરી દશા હા એમની પૂરી વિતરાગ દશા જોવા મળી આપણે બધાને. જોવા મળી. અને હા બહારથી
જે કે ને કે બહારથી પ્રેમ સ્વરૂપ અને અંદરથી પૂરી વિતરાગતા આવી, એવી એવું અમને આપણને તો આપણે જોવા અમને તો દરરોજે દાદાનું નવું ગુણ દેખાતું હતું. જેટલા દિવસ અમે રહ્યા ને તો અરે આજે તો મળે. દાદાએ આ રીતે વાત કરી, અરે આજે તો દાદાએ આમ કહ્યું, આજે તો દાદા આમની સાથે કેવી ટેકલ કરી. એવરી ડે એટલે નિત નવું લાગે, નિત નવું લાગે. એવરી ટાઈમ દાદા નવા જ લાગતા હતા. બોલો કેવું અજાયબી અવતાર હશે. એટલે દાદા કહેતા હતા કે અજાયબી બની છે. અમને પોતે આમ અજાયબી લાગે છે કે આવું કેવું જ્ઞાન પ્રગટ થયું. હમ અમને અને અજાયબી લાગે. શંકર ભગવાન એમના ગુણ ગુણ ના બોલી શકે, આ કેવું અજાયબ! આ તો હા, એ બી અજાયબી કેટલી મોટી વાત કહી છે. બોલો કારણ કે પહેલા તો 24 તીર્થંકર તો ક્રમમાં બને, પણ આ તો હા 10 લાખ વર્ષે આવું પ્રગટ થાય છે. આવું અક્રમ વિજ્ઞાન, આવા ગજબના જ્ઞાની પુરુષ જેના ગુણોનું તમે વર્ણન ના કરી શકો, પાર વગરના એમના ગુણ હોય, તે એવા હા જ્ઞાની પુરુષ તો કેવા પ્રગટ થયા હશે. તમે વિચાર હમ કરો. જે ચાહે સો અમર કરે, ચાહે હા સો કરી ચાલે. શકે. બોલો અને પછી એક બાજુ કે અમને ઝાડે જવાની શક્તિ નથી. કેટલો બધો દ્વંદ્વ ગુણ. અને એક બાજુ ઝાડે જવાની શક્તિ નથી અને બીજી બાજુ ચાહેસો કરી શકે. એટલે હમ કેવા છૂટાપણામાં જે અંદર દાદા પ્રગટ થયા છે, એ ચાહેસો શું કરી શકે. બાકી હમ એમ પટેલમાં તો દાદા કે ઝાડે જવાની સત્તા નથી. બોલો હમ પોતાની સ્વતંત્ર શક્તિ નથી. બોલો એટલે કેટલું બધું છૂટાપણું હતું. આવું છૂટાપણું તો અમે વિચાર કરીએ ને, અમે કોક વખતે 2-4 સેકન્ડ માટે કે 10 મિનિટ માટે કે 5 મિનિટ માટે આવું છૂટાપણું વર્તાવતું હોય ને, તો એટલું બધું આનંદ ઉભરાય છે કે પૂછો નહીં. તો દાદાને તો 24 કલાક છૂટાપણું રહેતું હતું. હમ અમર અમરત ઉર અમીરાઈ દીપ્તિમંત દુહાઈ, કેવળ દર્શને જ્ઞાન અપાર. હા હા, જો કેવળ દર્શને જ્ઞાન અપાર, કેટલું બધું અપાર જ્ઞાન આપી દીધું છે. ખાલી દર્શનથી આખું જ્ઞાન પ્રગટ થઈ જાય. દર્શનથી ખાલી. કેવળ દર્શન એટલે અલ્ટિમેટ દર્શન દાદાનું. હમ અલ્ટિમેટ એટલે બધું આખું અપાર જ્ઞાનનું પ્રાગટ્ય થઈ જાય. જ્ઞાની પુરુષની તમે એની અમર જે કાયમ અમર રહે છે, પોતાની એની એની જે અંદર એની જે બધી દૂરાંતદ્રષ્ટિ છે, એની ઐશ્વર્ય છે, એનું કેવી રીતે કયા શબ્દોમાં વર્ણન કરું. આ તો કવિરાજે ક્યાંથી શબ્દો કાઢ્યા છે ને ઘણી વખતે અમને આશ્ચર્ય જ લાગે કે દાદા ભગવાન એટલે શા માટે કવિરાજ પર એટલા ફિદા રહેતા હતા કે એ એક એક પદ જોઈને આમ ગાતા હતા પોતે. બોલો કવિરાજનો એક એક પદ જોઈને આમ વાંચે, આમ પછી દર પદમાં દરેક જોયા કરે. ગુણ અલગ અલગ પાછા. હા, પછી જોયા કરે, પછી એક એક શબ્દનું વર્ણન કરે કે આ શું કવિરાજે લખ્યું છે. કારણ કે એ લખતા હતા બધું દાદા માટે, પણ દાદા હમ માટે જે લખતા હતા તો દાદા કેવા હતા, તો એનો ગુણગાન જે કવિરાજે કર્યું છે, જો એ કવિરાજના શબ્દો ના હોત તો દાદાને અમે ઓળખી ના શક્યા હોત. એટલે અમારે હમ ઘણી વખતે તો અમે કવિરાજનું એટલું ઉપકાર માનીએ કે ઓહો કવિરાજ ધન્ય છો તમે, કે આવું દાદાનું તમે વર્ણન કર્યું છે. બાકી આવું વર્ણન તો કોઈ કરી શકે નહીં જ્ઞાની પુરુષનું, દાદા ભગવાનનું. જેથી કરીને દાદાના ગુણોનું અમને આમ જરીક આમ ઓળખાણ પડી. બોલો અને લાસ્ટમાં તો કહી દીધું કે આ મહાત્મા બધા વીરના વારસદાર છે. પીરના વારસદાર છે. બરોબર. મહાસ્વરૂપ સ્થિતિ, નિષ્ઠ નિષ્ઠ આત્મા, કમ્પ્લીટ જુદાપણાની જાગૃતિ. અને કેવું આખું સ્વરૂપ જુદાપણાનું જાગૃતિ વાળું સ્વરૂપ મળી ગયું. અને પછી આટલા બધા મહાત્માઓ, આ બધા કેવા મહાત્માઓ છે. શા માટે દાદા મહાત્માઓ માટે ફિદા રહેતા હતા? કારણ કે આ વીરના વારસદાર છે. આ મહાવીર ભગવાનની સભામાં બેસીને આવેલા છે બધા મહાત્માઓ. એ મહાત્માઓને એ વારસદાર છે અને એ બધા આખા જગતનું કલ્યાણ કરશે એવી દાદાની આખું વિઝન હતું. અને હમ આખું વિઝન એવું હતું. અને આજે જ બી ખાલી દાદાનું નામ લઈએ છીએ ને, ગમે તે સિટીમાં જઈએ, ગમે તે જગ્યા પર જઈએ, ખાલી દાદાનું વર્ણન કરીએ છીએ ને, તો લોકો આફરીન થઈ જાય છે. શા માટે? હમ કારણ કે આવા જ્ઞાની પુરુષ કોઈ દિવસે થયા નથી. જેને કોઈ પણ પ્રકારની ભીખ નહીં, કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ પણ પ્રકારની ખેંચ નહીં, નિરંતર પોતાના આત્મામાં રહેતા હોય એવા ભગવાનને નિહાળવાનું આપણે બધા મહાત્માઓને ચાન્સ મળ્યું છે. બોલો એમને એ જોવાનું, એમની વાણી સાંભળવા મળી. હા, આવી ગજબની વાણી. બોલો
કેટલી બધી આપતવાણીઓ તૈયાર થઈ ગઈ, દાદાની કેસેટો હજુ સુધી સંભળાય છે, દાદાની વાતો સંભળાય છે, દાદાની વાણી સંભળાય છે. તો એ કેવી ગજબની વસ્તુ બની છે અમારા મહાત્માઓ માટે. હમ અન્ય છે આપણે દાદા ભગવાન કે જેને અમારા જેવા બધા ને જે ફેલ છે, બધા માઇનસ માર્ક વાળા છે, એમને બધે રાગે પાડી દીધા કે ચાલો તમે હા તમને દાદા ભગવાનના દર્શન થયા ને એટલે યુ આર ધ ઇન્ટાઇટલ હા ફોર મોક્ષ. જો દર્શન ના થયા હોય, તમે એમની વાતો ના સમજતા હોય તો વસ્તુ જુદી છે, પણ આ હા દાદાનું વિજ્ઞાન તમે સમજ્યા, દાદાની હમ. જ્ઞાન પ્રાપ્ત કર્યું, એની ઓળખાણ થઈ ગઈ. ઓળખાણ થઈ, એની આજ્ઞામાં રહો છો, તો હમ પછી તમારું કામ થઈ ગયું. હા આજ્ઞાનું તો દાદાએ કહી જ દીધું છે કે મારી આજ્ઞામાં રહ્યા તો બધી જ સેવા આવી ગઈ એમાં. બધી સેવા આવી ગઈ. હા. હમ અને હવે હવે એવું ધીરે ધીરે અ, અનુભવમાં બી આવે છે કે આ આજ્ઞાથી જ હવે સ્થિરતા આવે છે. આજ્ઞા સમજાય, આજ્ઞાથી જ આ વ્યવહાર આખો સમજાય છે હવે. હા હા. હમ આજ્ઞા તો દાદા કે છે અલ્ટિમેટ છે કે આ આજ્ઞા એટલા માટે આપેલી છે ને કે તમે ગમે તેવા સંજોગોમાં ઊભા હો અને હમ એમાંથી તમે બહાર નીકળી શકો. ગમે તેવું ટાઈમ હોય તો તમે ઉપયોગમાં રહી શકો. ગમે તે હમ અવસ્થામાં હો, તકલીફમાં આવી ગયા હો તો વ્યસ્તનું જ્ઞાન હાજર થઈ જાય. એટલે તમને હમ આ સંસારમાં ઉઠતા બેસતા હાલતા ચાલતા ક્યાંય પણ અડચણ ના પડે અને નિરંતર સમાધિ રહે એવી દાદાએ 5 આજ્ઞા આપી દીધી છે. નિરંતર સમાધિ. ગમે તેવો સંજોગ આવે ને હા પણ સમાધિ તમારી જાય નહીં. આ 5 આજ્ઞાનું કમાલ છે. હમ. અને આ જે છે ને સંજોગો બધા દાદા બહુ વાર આ ઓડિયોમાં કહેતા જ હોય છે, એટલે હવે અનુભવમાં પણ આવે છે કે સંજોગો વિયોગી સ્વભાવના છે, એ રૂકવાના જ નથી. સારા હોય કે હા ખરાબ હોય, આ હા મનના વિચારો પણ સારા હોય કે ખરાબ હોય, એ હા. રૂકવાના નથી. અને તમે કહેશો કે રૂકી જાઓ ને 2-4 મિનિટ, જરા અમને તમે ગમ્યા છો, તોય નહીં રૂકે. તો નહીં રોકે. પછી એમ કે જયારે આ સંજોગો વિયોગી સ્વભાવના છે, તો પછી આપણે હવે ક્યાં બેસાડવાનું. આ સાંભળ્યું ને ત્યારે એકદમ એક્ઝેક્ટ દેખાય આ કે હા ખોટા સંજોગોમાં ઇમોશનલ થઈ જઈએ છીએ હા કે બરોબર છે. વિયોગી સ્વભાવના જ છે બધા એમ. આ બહુ બહુ મોટી દાદાએ આ હા હા વિજ્ઞાનમાં આ સમજ આપી દીધી. હા. સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. હા એટલે એ બધા વિયોગી સ્વભાવના થઈ ગયા એટલે તમને તરત જ સમાધાન મળી ગયું ને. કોઈ સારો હા સંજોગ આવી ગયો અને તમે લગ્નમાં ગયા હોય, બધા તમારી વખાણ કરે, એવો બહુ કેવું સરસ તમે આ લગ્ન કરાવ્યું, શું તો તમે હા જમવાનું રાખ્યું છે, શું હા બધું એટમોસ્ફિયર કર્યું છે, બધા લોકો ખુશ થઈ ગયા. બરોબર. હમ પણ રાત્રે 12-1 વાગે પછી જુઓ તો એ આખા ગ્રાઉન્ડ ઉપર જે બધું ડેકોરેટ કર્યું હતું લાખો કરોડો રૂપિયાનું, એ બધું હા ખાલી ખાલી થઈ જાય એમ. કોઈ જોવા વાળું હા બી ના હોય. બરોબર. એટલે એ સંયોગોમાં આપણે કેટલા ટોપ પર જતા રહ્યા. પછી એ સંયોગ હા પૂરો થયો તો પછી ગરબા, પછી એ જ ધમાલ. તો પછી દાદા કે સંયોગો વિયોગી સ્વભાવના છે. જે સંયોગ હોય તે વિયોગી સ્વભાવનો છે. સારો હા હોય કે ખોટો હોય, એનું વિયોગ હા થવાનો જ છે. હવે આ આખી હમ સાયન્સની વસ્તુ પકડ હાથમાં આવી જાય તો પછી હા કોઈ કશાય થાય આપણા ઘરમાં? કોઈ નહીં જગ્યાએ આપણે કોઈ કશાય થાય? બહુ ના ભારી સંયોગ આવે, કોઈ બૂમાબૂમ કરતા હોય અને હા તો આપણે મનમાં પછી એને જવાબ આપીએ કે તે મારી સાથે આમ કેમ વાત કરી, તને ખબર નથી હા પડતી. પણ જ્યારે એ બોલતા હોય ત્યારે આ જ્ઞાન હાજર થાય, સંયોગ વિયોગી સ્વભાવના છે. તો એ જે બી જોરથી બોલતા હોય તો આપણે એને કહીએ કે અડધો કલાક સુધી બોલી ચૂક્યા હોય અને કે ફરીથી બોલ આવું બધું, હું બેઠો હા છું સાંભળવા માટે. હા કે તું ગાંડો થઈ ગયો છે કે શું? ફરીથી આવું બોલાય? હા એ જે વાગતી હતી તે પૂરી થઈ ગઈ. એટલે સંયોગ વિયોગી સ્વભાવનો થઈ ગયો. એટલે હવે જ્યારે સંયોગ આવે ને તે વખતે તરત જ જ્ઞાન હાજર રહેવું જોઈએ કે હવે આપણે આ સંયોગ પૂરો થવાનો છે. એટલે પૂરો એને થવા જોયા કરો. જોયા કરો. નો હમ વિયોગ થવાનો જ, એની મેળે થવાનું. ગમે એનો તેવો મેળ ગમે રાસ. તેવો સારું પણ કેટલો હોય કે ખરાબ બિન. એટલે હવે આનાથી બહુ સમાધાન થાય છે. ઘણી વાર આવા વ્યવહારમાં કશું આવે છે ને હવે આ દાદાનું આ વાક્યનું કે આ સમાધાન લઈએ છે ને, કે આ સંયોગ પાછળ કેટલો બધો સમય વેડફી નાખ્યો, જ્યારે એ તો જવાનું જ હતો. હા. ઉપયોગ કેટલો બધો ચૂકાઈ ગયો એવું થાય ઘણી થઈ વાર. ગયો. હમણાં વૈરાગ આવે, વૈરાગ આવે આવો વૈરાગ સંયોગ. આવે, હવે વૈરાગ આવે એનાથી. હા હા.
પેલા તો સારું લાગે સંયોગો, પણ પછી હા સારો સંયોગ હોય તો આમ ગમે બધું, બધા કપડાં પહેરવાના હોય, લગ્નમાં જવાનું હોય, બધું આ સંયોગો ગમે, બધી શું શું પ્લાનિંગો કરતા. પણ હવે હા જ્યારે બધું થયું ને એ જ બધું શું છે તે વય થઈ પડે. હવે એ જ વૈરાગ આપે સાલું કે આ કેવું બધું વૈરાગ, વૈરાગ. હા વૈરાગ આવે. Right. બહુ સરસ. એવો ટાઈમ જય આવી જશે સચ્ચિદાનંદ. છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દીપિકાંતજી છો તમે? દીપિકાંતજી છે? દીપિકાંતજી હા નથી.